નમસ્તે મિત્રો, આપણા વેદો, ઉપનિષદો, પુરાણો, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વાત સાંકેતિક રીતે કરવામાં આવી છે. આપણા તૈત્તિરીય ઉપનિષદમાં પણ માનવી, પ્રાણી 5 કોષ ધારણ કરે છે તેની વાત પણ કરાઈ છે. આપણામાં અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એવા 5 પ્રકારના કોષ એટલે કે ક્ષેત્ર આવેલા છે. એનું ખૂબ સુંદર રીતે નિરૂપણ કરાયેલું છે. સેમ્યન કિર્લિયને ઓરાના ફોટા પાડ્યા કિર્લિયન કેમેરાથી, ત્યારે આપણા સ્થૂળ શરીરની સાથે સંલગ્ન બીજું એક તેજોમય વર્તુળ, ઓરા, આભા મંડળ પણ રહેલું છે તેની ખબર પડી. તે પછી રશિયન વિજ્ઞાનીઓએ બાયોપ્લાઝમાની શોધ કરી, લાઈફ ફિલ્ડની શોધ કરી. આ બધા જ આપણા સ્થૂળ શરીર સાથે સંલગ્ન સૂક્ષ્મ શરીરના જુદા જુદા આયામો છે. આપણા સ્થૂળ શરીર સાથે સંલગ્ન આ જે સૂક્ષ્મ શરીર છે તે આપણા સ્થૂળ શરીરથી અળગું પડી અને પોતાનું ધારેલું કોઈ કામ કરી શકે એવી પણ અનેક ઘટનાઓ બની છે. એને પરામનોવિજ્ઞાનમાં એસ્ટ્રલ પ્રોજેક્શન કહેવામાં આવે છે. જે સૂક્ષ્મ શરીર છે એને એસ્ટ્રલ બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એસ્ટ્રલ બોડી દ્વારા સૂક્ષ્મ શરીર બીજા દૂરના સ્થળે જઈ અને પોતાનું કાર્ય કરીને પાછું પોતાના સ્થૂળ શરીરમાં આવી જાય એવી અનેક ઘટનાઓ બની છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 7મા, 8મા અને 9મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વાત કરી છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃસ્થાનીન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ શરીરમ યદ વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે મારો જ સનાતન અંશ થઈ અને આ જીવાત્મા પ્રગટ થયેલો છે. 5 ઇન્દ્રિયો, મન, આ બધી વસ્તુઓ એમાં ધારણ કરી અને એને આકર્ષે છે, પ્રાણને આકર્ષે છે. જ્યારે માણસ એનું સ્થૂળ શરીર છોડીને જાય છે ત્યારે સ્થૂળ શરીરનો તો નાશ થઈ જાય છે, પણ એનું આ સૂક્ષ્મ શરીર કે જેની અંદર આ બધી વસ્તુઓના સંસ્કારો રહેલા હોય છે, વિચારોનું ક્ષેત્ર પણ એમાં હોય છે, અનુભૂતિનું પણ બધો ખજાનો એની અંદર ભરેલો પડ્યો હોય છે. જેમ ફૂલ ઉપરથી પસાર થતો વાયુ ફૂલની સુગંધને પોતાની સાથે લઈ જાય છે, એવી રીતે આ સૂક્ષ્મ શરીર પણ બધા અનુભવોને પોતાની સાથે લઈ જાય છે. સૂક્ષ્મ શરીરમાં એ બધા સંગ્રહાયેલા રહે છે. બીજું શરીર ધારણ કરે છે ત્યારે એ સૂક્ષ્મ શરીર એના સ્થૂળ શરીરમાં, નવા સ્થૂળ શરીરમાં પાછું જોડાઈ જાય છે. અને એટલે પહેલાંના બધા સંસ્કારો, સ્મરણો એમાં સંગ્રહિત થયેલા હોવાને કારણે એ જન્મની પણ બધી એને યાદ આવે છે. તો સૂક્ષ્મ શરીર, એસ્ટ્રલ બોડી, દેહાતીત અનુભૂતિ થાય, આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ થાય ત્યારે સ્થૂળ શરીરને છોડીને પોતાનું કોઈ અનિવાર્ય કાર્ય હોય, અગત્યનું કાર્ય હોય તો તે કરી આવે છે. આવી જ એક ઘટના જે અત્યંત આશ્ચર્યકારક કહેવાય એવી છે, એનો આજે આપણે વિચાર કરીએ. રોબર્ટ ઓવેન નામના
એક લેખકે ફૂટફોલ્સ ઓન ધ બાઉન્ડ્રી ઓફ ધી અનધર વર્લ્ડ નામનું પુસ્તક લખેલું છે અને તેમાં આ ઘટના નિરૂપિત થયેલી છે. બ્રિટનનું રોક નામનું એક જહાજ લિવરપુલથી નીકળી પશ્ચિમ તરફ નોવા સ્કોટિયા એને જવાનું હતું, તે તરફ એટલાન્ટિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. એક દિવસ રોબર્ટ બ્રુસ નામના કર્મચારીને એના કેપ્ટનનું કંઈ કામ પડ્યું એટલે કેપ્ટનને મળવા માટે એમની કેબિનમાં ગયો. કેબિનમાં જઈને જુએ છે તો ત્યાં એ જહાજના કેપ્ટન નહોતા, પણ કોઈ અજાણી જ વ્યક્તિ ત્યાં ખુરશી ઉપર બેસી બ્લેકબોર્ડ ઉપર કંઈક લખી રહી હતી. એણે ધ્યાનથી જોયું તો એ કેપ્ટન તો નહોતા જ, એ જહાજનો અન્ય કોઈ કર્મચારી પણ નહોતો કે કોઈ મુસાફર પ્રવાસી પણ નહોતો. એ જહાજમાં મુસાફરી કરી રહેલા બધાને તે ઓળખતો હતો, કારણ કે આટલા દિવસની મુસાફરી હતી એટલે બધાનો તેને પરિચય થઈ ગયો હતો. તેણે એને પૂછ્યું, તું કોણ છે, આ શું કરી રહ્યો છે? પણ પેલા માણસે બોર્ડ ઉપર લખ્યું અને જેવો આ સવાલ પૂછ્યો એની સાથે જ એ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. રોબર્ટ બ્રુસ આ ઘટનાથી વિસ્મિત થઈ ગયો. આવું કેવી રીતે બને? એ તરત કેપ્ટનને મળવા માટે દોડી ગયો, કેપ્ટનને વાત કરી. કેપ્ટન એને લઈને પોતાની કેબિનમાં આવ્યા. જોયું તો ત્યાં કોઈ માણસ હતો નહીં, પણ જે વાત કરી હતી તે પ્રમાણે બ્લેકબોર્ડ ઉપર કોઈકે કંઈક લખ્યું હતું. તેમણે જોયું તો ત્યાં એક સંદેશો લખાયેલો હતો, પ્લીઝ મૂવ ટાવર્ડ્સ નોર્થ વેસ્ટ. તમે વાયવ્ય દિશા તરફ આગળ વધો. તમે જે તરફ જઈ રહ્યા છો એને બદલે તમે વાયવ્ય દિશા તરફ તમારા જહાજને લઈ જાઓ. આવી વિચિત્ર ઘટના હતી અને કંઈક એવી ઇન્ટ્યુશન થયું એટલે કેપ્ટનને થયું કે લાવ થોડુંક એ દિશામાં પણ આપણે મુસાફરી કરી જોઈએ. આવી પારલૌકિક ઘટના બની છે, કારણ કે આવી અજાણી વ્યક્તિ એ જહાજમાં કોઈ હતી જ નહીં અને બહારથી કોઈ મધદરીએ આવી રીતે તરતા તરતા આવી અને લખીને પાછું જતું રહે એવું શક્ય પણ નહોતું. અને રોબર્ટ બ્રુસે કહ્યું કે મેં જે જોયું એ સાચું છે, કદાચ એની આંખોનો ભ્રમ હોય, કદાચ એનું કંઈ સપનું હોય, પણ બોર્ડ ઉપર જે લખાયેલું હતું એ તો વાસ્તવિકતા હતી. કેપ્ટન કહે છે મેં તો આવું લખ્યું નથી. જહાજના બીજા બધા લોકો કહે છે કે અમે પણ કંઈ લખ્યું નથી, અમે કોઈ કેપ્ટનની કેબિનમાં આવ્યા જ નથી. તો થોડેક એ લોકો વાયવ્ય દિશા તરફ આગળ વધ્યા તો ત્યાં એમણે બરફમાં સપડાઈ ગયેલું એક બીજું જહાજ જોયું. તેની નજીક ગયા. તેમાં જે લોકો હતા તે બધાને બચાવવા માટે તેમણે પ્રયત્નો ચાલુ કરી દીધા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું. બધા જ મુસાફરોને સલામત રીતે, અને મુસાફરોની સાથે કર્મચારીઓ, કારણ કે બરફમાં એવું ફસાઈ ગયેલું હતું કે એ જલ્દી નીકળી શકે એવું નહોતું જહાજ. એટલે બધા જ લોકોને આ રોક જહાજની અંદર લાવી દેવામાં આવ્યા. જ્યારે એ બધા લોકોને રોક જહાજમાં લાવવામાં આવ્યા ત્યારે આ રોબર્ટ બ્રુસે જોયું કે તેણે જે માણસને કેપ્ટનની કેબિનમાં જોયો હતો તે આમાં જ એક વ્યક્તિ હતો. તે કેપ્ટન પાસે ગયો અને એ વ્યક્તિને બતાવી કે આ વ્યક્તિને મેં તમારી કેબિનમાં જોયો હતો, એણે બ્લેકબોર્ડ ઉપર આ સંદેશો લખ્યો હતો. તેની પાસે ગયા, તે કોણ છે, શું કરે છે, બધી માહિતી લીધી. તેણે કહ્યું કે મને ખાસ કંઈ બહુ ખ્યાલ નથી, પણ એ દિવસે સમયે મને સખત ઊંઘ આવતી હતી અને આમ અર્ધ નિદ્રાવસ્થા જેવી સ્થિતિમાં મને સપનું આવતું હોય એવું લાગ્યું. સપનામાં હું નજીકના કોઈ બીજા જહાજ ઉપર પહોંચી ગયો છું તો એવું મને દેખાયું. ત્યાં મેં કેપ્ટનની કેબિનમાં જઈને સંદેશો લખ્યો એવું મને આછું યાદ છે. એ જહાજ બરફમાં એવું ફસાયેલું હતું કે ત્યાંથી બહાર નીકળવાનો એ લોકોની પાસે કોઈ ઉપાય નહોતો, સિવાય કે બહારથી કોઈ મદદ મળે અને એ લોકોને બચાવી લે.
એટલે સંકટના સમયે બચાવની કામગીરી થાય એટલા માટે તેના અસ્તિત્વ થકી નિદ્રાવસ્થામાં, સ્વપ્ન જેવી અવસ્થામાં, જેને મનોવિજ્ઞાનમાં હિપ્નાગોગિક સ્ટેટ કહેવામાં આવે છે, એવી અવસ્થામાં એના સ્થૂળ શરીર તો ત્યાં અર્ધનિદ્રા જેવી સ્થિતિમાં પડેલું હતું, પણ તેનું સૂક્ષ્મ શરીર તેના શરીરમાંથી બહાર નીકળી આ રોગ જહાજમાં પ્રવેશથી ત્યાં પાછા સ્થૂળ શરીર જેવું સ્થૂળ શરીર ધારણ કરી, કારણ કે એના સ્થૂળ શરીરને રોબર્ટ બ્રુસે જોયું હતું, તે લખતો હતો તે જોયું હતું, એટલે સ્થૂળ શરીર ધારણ કરી તેણે પોતાનું કાર્ય કરી. અને જેવું રોબર્ટ બ્રુસે તેને પૂછ્યું, તું કોણ છે, તારું નામ શું છે, તું અહીંયા ક્યાંથી આવ્યો, એનો કશો જવાબ આપવા માટે પણ એ રોકાયું નહીં, અને તે ત્યાંથી એકાએક અદૃશ્ય થઈ ગયું તેનું એ સૂક્ષ્મ શરીર કે જેણે સ્થૂળ શરીર જેવું રૂપ ધારણ કર્યું હતું. તો ક્યારેક ક્યારેક આવા સંકટ આવે ત્યારે સૂક્ષ્મ શરીર એ સંકટના નિવારણનો ઉપાય પણ કરી દેતું હોય છે. એટલે માનવ ચેતના સ્થૂળ શરીરથી પણ ઘણા કાર્યો કરે છે, અને સ્થૂળ શરીર કરી શકે એવું ના હોય ત્યારે એ સૂક્ષ્મ શરીરથી પણ આવા વિસ્મયજનક કાર્યો કરે છે. તો આ અદ્ભુત ઘટનાનો ઉલ્લેખ આ રોબર્ટ ઓવેને પોતાના આ પુસ્તકમાં કરેલો છે. આવી બીજી અનેક ઘટનાઓનો તેમાં ઉલ્લેખ છે. માનવ ચેતના ખરેખર અદ્ભુત કહેવાય એવા પ્રકારની દિવ્ય શક્તિઓથી ભરેલી છે, અને ક્યારેક ક્યારેક એ શક્તિઓ પ્રગટ થઈ જાય છે ત્યારે આવી અદ્ભુત ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાને કારણે તેનું એ સંકટમાં મુકાયેલા તમામ લોકોનું જીવન પણ બચી ગયું, અને એ રીતે તેમણે પોતાની આ દિવ્ય અલૌકિક આકસ્મિક પ્રગટ થયેલી શક્તિથી પોતાના જીવનને અને અન્ય લોકોના જીવનને પણ બચાવી લીધું.